ओम सुखारतिरश्वा निवजन मनुख्यान्ने नीयते भीषुर्विर्वाजिन इव रत्प्रतिष्ठं जदजिरं जविष्ठं तन्मे मनः शिव संकल्पमस्तु। नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। દેવામાંથી મુક્તિ કેવી રીતે મળી શકે? આપણા પૈસા ક્યાંક ફસાયેલા છે અથવા આપણે ક્યાંકથી પૈસા લેવા પડ્યા છે। આપણું જે સાયકલ ચાલતી હોય છે એ સાયકલના અંદર ક્યાંક વિચ્છેદ આવી ગયો છે। જે પૈસો ફરવો જોઈતો હતો, જે વ્યવસ્થા આપણે કોઈના જોડે કમિટમેન્ટ કરેલી છે એ પૈસા આપણે આપવા તૈયાર છે, પણ જેને આપણને કમિટમેન્ટ કરેલી છે એ પાછા નથી આપી રહ્યા। એના કારણે થઈને આગળની વ્યવસ્થા ખોરવાઈ રહી છે અને આપણે બીજેથી પૈસા લઈને દેવું કરી રહ્યા છીએ। એમાંથી બચી કેવી રીતે શકાય? હા, શાસ્ત્રોમાં એના ઉપાયો છે અને એમાંથી શ્રેષ્ઠ જે ઉપાયો છે એની આજે આપણે ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ। દેવું થવાના કારણો કયા છે? તો સૌથી પહેલા કુંડલીના આધારે જો વિચાર કરીએ તો ગ્રહો નક્ષત્રોની સ્થિતિ। 12મા સ્થાનમાં રાહુ મહારાજ કે કેતુ મહારાજ બેઠેલા છે અને શુક્ર મહારાજ પણ જોવા મળે છે, તો સમજવાનું છે કે વ્યક્તિનો હાથ છૂટો છે, ખર્ચો ખૂબ વધારે કરે છે, પૈસાને પાણીના જેમ વેડફી રહ્યા છીએ। કેવલ રાહુ મહારાજ ત્યાં વ્યાપ્ત છે અથવા કેતુ મહારાજ જો ત્યાં વ્યાપ્ત છે તો દવાખાનામાં પૈસા તમારા જઈ રહ્યા છે અથવા કોર્ટ કચેરીના કેસોમાં તમારા પૈસા જઈ રહ્યા છે। દવાખાનામાં જઈ રહેલા પૈસા અને કોર્ટ કચેરીમાં જતા પૈસા એ તમારા માનસતંત્રને નુકસાન કરીને જ જાય છે। કારણ ગ્રહ છે, પણ એનો અર્થ એમ નથી કે તમે કેવલ ગ્રહને દોષિત માનો, ના, એના સાથે તમારું કર્મ પણ બંધાયેલું જ છે અને એટલા માટે થઈને તમારા કર્મને શુદ્ધ કરવાનું શરૂ કરી દેશો તો અને તો જ તમે દેવામાંથી મુક્ત થઈ શકો। દેવામાંથી મુક્ત થવા માટે પંચદેવોમાંથી કોઈ પણ એક દેવને તમે અધિષ્ઠાત્રા દેવ તરીકે પૂજિત કરીને તમારા દેવામાંથી તમે મુક્ત થઈ જ શકો છો। એમાં સૌથી પહેલું જો જગદંબાના રૂપમાં આપણે વિચાર કરીએ તો માતાજી જે તમારા કુલદેવી રૂપે તમે પૂજિત કરો છો એમના મૂર્તિના આગળ બેસીને એમના ઉપર અભિષેક કરવાનો છે। એ અભિષેકના અંદર કેસર ખૂબ જરૂરી છે। કેસરનો વાળો રાખી એ જે પાણી તમે તૈયાર કર્યું છે એના અંદર કેસુડાના પુષ્પને પણ મૂકી એનું જે પાણી જે પીળા રંગનું તૈયાર થાય છે એના દ્વારા માતાજી આગળ પ્રાર્થના કરી ઋણ મુક્તિ સ્તોત્ર દ્વારા અથવા કુબેર મહારાજનું સ્મરણ કરીને મા જગદંબા ઉપર એ પાણીનો અભિષેક કરશો તો ઝડપથી તમે દેવામાંથી મુક્ત થઈ શકશો। કોર્ટ કચેરીના કિસ્સાઓમાંથી પણ તમે બચી શકશો અથવા કેટલાય સમયથી જે કામ પેન્ડિંગ પડી રહ્યું છે એમાંથી પણ ઝડપથી તમે બહાર આવી શકશો અને એ કામ જો સરકાર સાથે જોડાયેલું છે તો પણ એ વેગવંતું થઈ જશે અને તમને એમાંથી જલ્દી યોગ્ય નિર્ણય જોવા મળી જશે। બીજો રસ્તો કહું છું, ભગવાન વિષ્ણુ નારાયણની જો સેવા આપણે અર્ચનામાં શ્રેષ્ઠતાથી પૂજિત કરતા હોઈએ તો શાલિગ્રામ ભગવાનની પૂજા અર્ચનામાં ભગવાનને તુલસીદળ અર્પણ કરવાનું છે, પણ તુલસીદળ ઉપર રા શબ્દ ઉપર મીંડું એટલે રામ, રામ નહીં રામ, રાના ઉપર ટપકું જે અનુસ્વાર રૂપે આપણે કરીએ છીએ એ તુલસીદળ ઉપર ચંદન દ્વારા લખવાનું છે અથવા અષ્ટગંધ દ્વારા લખવાનું છે અને એ તુલસીદળ હાથમાં જમણા હાથમાં રાખીને આ પ્રમાણેની મુદ્રા જે મૃગી મુદ્રા કહેવાય છે એ મૃગી મુદ્રા દ્વારા હાથમાં રાખીને સંપૂર્ણ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કર્યા પછી એ એક તુલસીદળ ઋણ મુક્તિના આશય સાથે સંકલ્પના સાથે તમારે શાલિગ્રામ ભગવાનના વિગ્રહ ઉપર અર્પણ કરવાનું છે। આ બીજો ઉપાય છે। ત્રીજો ઉપાય, જો ભગવાન સાંબ સદા શિવને આપણે આપણા આરાધ્ય તરીકે પૂજિત કરીએ છીએ તો ભગવાન સાંબ સદા શિવને રાત્રિના કાળ દરમિયાન ડાભને પાણીમાં પલાળી રાખવાનો છે અને બીજા દિવસે સવારે એ જે ડાબ છે એ ડાબનું જે પાણી તૈયાર થયું છે એ પાણીથી ભગવાન સાંબ સદા શિવ ઉપર શિવ માનસ પૂજા, શિવ માનસ સ્તોત્ર દ્વારા ભગવાનને એ જળ અભિષેક રૂપે અર્પણ કરવાનું છે અને ત્યાં પણ ભગવાન આગળ સંકલ્પના કરવાની છે કે ભગવાન સાંબ સદા શિવ મારા ઉપર અનન્ય કૃપા કરો, ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા, અને ત્યાં તમારી ઋણ મુક્તિનો માર્ગ ખુલ્લો થઈ જશે। એના સિવાય કર્મથી પણ તમે ઋણમુક્ત થઈ શકો છો।
એટલે કર્મને પ્રશસ્ત કરો. ઋણ મુક્તિ માટે સૌથી શ્રેષ્ઠ માર્ગ છે કોઈને ભોજન કરાવવું, ભૂખ્યાને ભોજન કરાવવું. નિયમ લેવો કોઈ પણ વ્યક્તિને, પણ જો આપણે દરરોજ કોઈ વ્યક્તિને ભોજન ના કરાવી શકતા હોઈએ તો ન તિથિ દ્વાદશી સમા, બારસની જે તિથિ છે એ દિવસે કોઈ યોગ્ય બ્રાહ્મણ દેવતાને ભોજન કરાવવું જોઈએ. અને ભોજનમાં પણ નિયમો છે. સદક્ષિણાકમ, તુલસીના પાન સહિત એમને અર્પણ કરવું જોઈએ, તો તમે ઋણમાંથી મુક્ત થઈ શકો છો. એના પછી આવે છે પશુ પંખીઓ અથવા નાના જીવાત્માઓ. ઋણ મુક્તિ માટેનો સૌથી શ્રેષ્ઠ કોઈ માર્ગ હોય તો તમારા આસપાસ જો કોઈ જળાશય હોય તો એના અંદર જે માછલીઓ રહે છે એને તમારે લોટની ગોળીઓ બનાવીને ખવડાવવી જોઈએ. ઝડપથી ઋણ મુક્ત થઈ શકાય છે, ઉરીણ થઈ શકાય છે. 3 પ્રકારના ઋણ, જે માતૃ ઋણ છે, પિતૃ ઋણ છે, ગામનું ઋણ છે, પોતાના ગુરુનું ઋણ છે, પોતાના દેશનું ઋણ છે, એમાંથી ઉરીણ થવા માટે તો એક અલગ પ્રકારની વ્યવસ્થામાં જવું પડે છે. એટલે કે તમારે જીવનબદ્ધ થઈને કર્મથી પોતાના આત્માને સોંપી દેવી પડે છે. કદાચ આપણે ત્યાં સુધી ના પહોંચી શકીએ તો કંઈ નહીં, પણ ખાલી પૈસાની દ્રષ્ટિએ આપણે ઉરીણ થવું હોય તો માછલીઓને લોટની ગોળી ખવડાવવી જોઈએ, ખાસ કરીને અમાવાસ્યા અને પૂર્ણિમાએ, તો ઋણમાંથી ઝડપથી મુક્તિ મળી શકે છે. અને બીજી તરફ કીડીઓ, અને એમાં પણ ખાસ કરીને પીપળાના તળના નીચે અથવા ઉમરાના તળના નીચે જે કીડીઓનો વાસ છે એ કીડીઓને શર્કરા મિશ્રિત કરીને લોટ સાથે રાખીને, તમે કોઈ પણ ધાન્યનો, ખાસ કરીને બાજરીનો લોટ અને ઘઉંનો લોટ લઈ શકાય છે, તો એ લોટ સાથે ત્યાં તમારે પૂર્ણિમા અને અમાવસ્યાના દિવસે એ લોટ કીડીઓ માટે સાકર સાથે અર્પણ કરવો જોઈએ, તો પણ ઋણમાંથી ખૂબ જ ઝડપ સાથે તમે ઉરીણ થઈ શકો છો. હા, એક તરફ વ્યયને રોકવાનું રાખો, બીજી તરફ ધર્મના નિયમો સાથે જીવન જીવવાની શરૂઆત કરો, ઘર પરિવારમાં પ્રેમની વ્યવસ્થા આચરિત કરો, તો તમારા સાથે થયેલી અનબનાવવાળી ઘટનાઓ પણ સુગમ અવસ્થામાં આવી જ જશે. એક દિવ્ય સંતના મુખેથી સાંભળેલી આ ઘટના કહી રહ્યો છું. ઘટના એવી છે કે મા લક્ષ્મી એક વ્યક્તિના ઘરે વૈભવ આપવા માટે બેઠા હતા. ઘણા વર્ષો સુધી એ માણસે વૈભવ ભોગવ્યો, પણ હવે એનું પુણ્ય ક્ષીણ થતા હોવાના કારણે મા એને આગળ આવીને દર્શન આપીને એમ કહે છે કે કાલ સવારથી મારે અહીંથી જવાની વ્યવસ્થા છે અને દુર્ભાગ્ય તમારા ઘરમાં આવવાનું છે. હું તારા કર્મથી ખુશ છું એટલે તને આશીર્વાદ આપું છું કે બોલ તારે શું જોઈએ છે, લક્ષ્મી સિવાય માંગજે. ત્યારે સામેવાળો જે વ્યક્તિ છે એ ખૂબ હોશિયાર હતો અને એ માગે છે કે પરસ્પર ઘરમાં પ્રીતિ હોય એટલું જ જોઈએ છે. અને એ વચનને તથાસ્તુના રૂપે આશીર્વાદ આપીને મા લક્ષ્મીજી અંતર ધ્યાન થાય છે. બીજા દિવસે સવારે જમવાનો ટાઈમ થાય છે, જમવાની શરૂઆત થાય છે. જમવામાં પહેલો કોળિયો જ્યારે મોઢામાં મૂકે છે વ્યક્તિ, ત્યારે ખબર પડે છે કે આમાં મીઠું વધારે છે અને એને તરત ખબર પડી જાય છે કે દુર્ભાગ્યએ પ્રવેશ કરી લીધો છે. હવે હું દેવામાં જવાનો છું, પણ પરસ્પર પ્રીતિ રહેવી જોઈએ એ હેતુથી એ ભોજન ગ્રહણ કરી લે છે, એક પણ શબ્દ બોલ્યા વિના. બીજા વ્યક્તિઓ ઘર પરિવારના આવે છે, એને આશીર્વાદમાં પરસ્પર પ્રીતિ માગી છે ને, એટલા માટે તેને બીજા વ્યક્તિઓ જ્યારે જમવા માટે બેઠા છે તો પહેલા કોળિયામાં ખબર પડે છે કે મીઠું ખૂબ જ વધારે છે. અને બીજા જે નાનો ભાઈ છે જે જમવા માટે બેઠો છે એમ કહે છે કે મોટા ભાઈએ જમી લીધું ને. એમને કંઈ કહ્યું તો કે ના, એ તો આવી બેસીને જમીને ગયા. તો પછી એ વ્યક્તિ વિચાર કરે છે કે જો મારા મોટા ભાઈએ આ પ્રમાણેની વ્યવસ્થા હોવા છતાંય જમી લીધું છે તો મારે એમાં કોઈ ટીકા કે ટિપ્પણી કરવાની જરૂર નથી. એમ કરતાં કરતાં પરિવારના તમામ સદસ્યોને ખબર છે કે આજે ખાવાનું બરાબર નથી બન્યું, પણ કોઈ ક્લેશ નથી કરતું. અને કોઈ ક્લેશ નથી કરતું ને એના કારણે થઈને દૌર્ભાગ્ય ત્યાં પ્રગટ થાય છે ને શેઠને આવીને એમ કહે છે કે વ્યક્તિને આવીને એમ કહે છે કે અહીંયા મારું સ્થાન નથી, કે 1 કિલો મીઠું ખાઈ ગયા આજે તમે બધા ભેગા થઈને, છતાંય કોઈએ એકબીજા માટે જરા પણ દ્વેષ ઉત્પન્ન કર્યો નથી. તો હવે મારી જગ્યાએ માં લક્ષ્મી
ફરીથી અહીંયા વ્યક્ત થશે. તો જ્યારે કટોકટીની સ્થિતિ હોય, જ્યારે ઘરમાં તકલીફ આવીને ઊભી થઈ ગઈ હોય, ત્યારે પારિવારિક સહિષ્ણુતાથી તમે તમારા દુર્ભાગ્યને હરાવી શકો છો અને દેવામાંથી શીઘ્રતાથી મુક્ત થઈ શકો છો. જેના પણ પૈસા ભરાયા છે અથવા કોઈ ખોટી જગ્યાએ રોકાઈ ગયા છે અથવા દેવામાં કોઈ પણ કારણસર ગરકાવ થઈ ગયા છે, ભગવાન સાંબ સદા શિવના ચરણોમાં વંદન કરીને એવી પ્રાર્થના કરું છું કે આ બતાવેલા ઉપાયો દ્વારા તમે 100% ઈશ્વરનું સાનિધ્ય લેશો અને એમાંથી ઉરીણ થઈ શકશો. એ જ અભ્યર્થના સાથે નમો નમઃ. અસ્તુ સદા શિવોહમ.